અમદાવાદ ઉદ્યોગ સાહસિકો માટે એક પ્રીમિયર ઓસ્ટ્રેલિયન બિઝનેસ ગ્રોથ કોમ્યુનિટી D32 બિઝનેસ નેટવર્કનું શુક્રવાર અમદાવાદમાં તેનું સત્તાવાર લોન્ચિંગ થયું, જેમાં શહેરના બિઝનેસ સેક્ટરમાં ઉચ્ચ વર્ગના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા. આ કાર્યક્રમમાં ઉચ્ચ ગુણવત્તાવાળા નેટવર્કિંગ પ્લેટફોર્મની વધતી માંગ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને D32 સાથે પરિચય કરાવ્યો, કારણ કે નેટવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું છે, જે હવે ભારતમાં તેની હાજરી વધારી રહ્યું છે. D32 બિઝનેસ નેટવર્ક એક પરંપરાગત નેટવર્કિંગ જૂથ કરતાં વધુ છે અને તેના બદલે વ્યવસાય માલિકોને વધુ ગ્રાહકો મેળવવા, કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને મજબૂત વ્યવસાયિક સંબંધો બનાવવા માટે મદદ કરવા માટે એક સંરચિત વ્યૂહરચના આધારિત સિસ્ટમ તરીકે કાર્ય કરે છે. મારું નામ પ્રિતેશ ઠક્કર છે. મેં લંડનથી MBA કરેલું છે અને આઈ એમ એન ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ. નેટવર્કિંગ હું ઘણા 10 વર્ષોથી જોડાયેલો છું અમદાવાદની વિવિધ નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન સાથે, અને ઘણા ટાઈમથી મેં અલગ અલગ રીતે બધા નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન્સને હેલ્પ કરેલી છે અને મેં મારી હેલ્પ મેળવેલી પણ છે. D32 અમે લાવી રહ્યા છીએ અમદાવાદમાં, કારણ કે અમને એવું લાગ્યું કે એક ક્યાંક નવા નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશનની અમદાવાદમાં જરૂર છે કે જે મેજરલી સ્ટાર્ટઅપ્સ અને MSMEને હેલ્પ કરી શકે, અને એની સાથે સાથે જેટલા બી એસ્ટાબ્લિશ બિઝનેસ છે એ લોકોને પણ એમનો ફાયદો મળે. તો એ બંને વચ્ચેનો જે બ્રિજ છે એ બ્રિજ કવર કરવા માટે D32ને અમે અમદાવાદમાં લોન્ચ કરી રહ્યા છીએ. સો આપણે મેજર જે ભારતમાં પ્રોબ્લેમ છે કે તમે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કરો છો તો તમને જે મોટી ઇન્ડસ્ટ્રીઝના ડોર છે એ જ તમારા માટે ઓપન નથી થતા, કારણ કે તમારી પાસે એવો કોઈ કોન્ટેક્ટ નથી, તમારી પાસે એવો કોઈ માણસ નથી, તમારી પાસે એવી કોઈ રીત નથી, તમારી પાસે એવો કોઈ બ્રિજ નથી કે તમે ત્યાં જઈને તમારો ધંધો પીચ કરી શકો. તો ત્યાં નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન તમને બહુ જ હેલ્પ કરશે, બિકોઝ યુ ફીલ લાઈક અ ફેમિલી હિયર, કે જ્યાં દરેક લોકો મેમ્બર છે અને દરેક લોકોને એકબીજાનો ચાન્સ મળે છે. ઘણીવાર આપણને એવું લાગતું હોય કે સ્ટાર્ટઅપને જ ખાલી ઇન્ડસ્ટ્રીની જરૂર છે, પણ ઘણીવાર એવું હોય છે કે ઇન્ડસ્ટ્રીને પણ ઘણા બધા સ્ટાર્ટઅપ અને MSMEથી ફાયદો થતો હોય છે. સો બંને સાઈડનો ફાયદો આ વસ્તુથી થઈ શકે છે. દર 15 દિવસે એક 2.5 કલાકની સિલેબસ મીટિંગ હોય છે. સો ઇટ્સ અ પ્યોરલી મીટિંગ, ફ્રેમ્ડ મીટિંગ હોય છે. એમાં દરેક વસ્તુ ઇન્ક્લુડ થઈ જાય છે કે દરેક મેમ્બરનું ઇન્ટ્રોડક્શન ઇન્ક્લુડ થાય છે, દરેક મેમ્બરનો બિઝનેસ પ્રેઝન્ટેશન ઇન્ક્લુડ થાય છે, દરેક મેમ્બરે શું કોઈ બીજાને મળ્યા, શું એક્ટિવિટી કરી, એ બધું ઇન્ક્લુડ થાય છે, અને દરેક મેમ્બરને શું આમાંથી જોઈએ છે એ પૂછવાનો પાર્ટ પણ ઇન્ક્લુડ થાય છે. હવે ઘણી બધી વાર એવું હોય છે કે મેં શું કર્યું, મેં શું મેળવી લીધું એ તમે જણાવી દો, પણ તમને શું જોઈએ છે એ પૂછવું બહુ અગત્યનું છે. સો D32ની મીટિંગમાં જે મેજર પાર્ટ છે દેટ ઇઝ ટ્રેનિંગ, અને તમને શું જોઈએ છે એ વસ્તુ પૂછવા માટેનો પાર્ટ છે. મારું નામ રચિત અંકલેસરિયા છે. હું બસ હમણાં લગભગ થોડા મહિના પહેલાં યુકેથી મારું માસ્ટર્સ પતાવીને આવ્યો છું, અને હવે અહીંયા આવીને પ્રિતેશભાઈ જોડે અમે લોકો એક નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન સ્ટાર્ટ કરવાનું વિચારી રહ્યા છીએ. ઓકે, તો હવે આમાં કેવું છે કે તમે કોઈ પણ બિઝનેસ તમે જોવા જાઓ તો બિઝનેસમાં તમારા વધારામાં વધારે જે બી ક્લાયન્ટ કે જે બી કસ્ટમરને બધા આવે એ તમારી ઓળખાણથી આવે. તમારા સર્કલમાં કોઈ કહે કે ભાઈ આ ભાઈનો આ બિઝનેસ છે, તમારે આ જોઈતું તો આમની પાસે જજો, તો એ જે ટ્રસ્ટ, એ જે રિલેશનશિપ છે એના બેસિસ પર એ રેફરલમાં કોન્ફિડન્સ આવે, અને પછી એ માણસ જઈને જેમનું નામ લીધું હતું એમને જઈને ધંધો આપે. તો આ જ વસ્તુ, આ જ સર્વિસને પ્રોફેશનલી રન કરવાનું, એવા એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાના જેમાં લોકો આવીને આ જ વસ્તુ કરે, એકબીજાને ગ્રોથ આપે, એકબીજાને સપોર્ટ કરે અને એક કમ્યુનિટી બને. તો એ જ અમારો ગોલ અને વિઝન છે આ સર્વિસ અહીંયા લોન્ચ કરીને એ કરવામાં. તો અમારે અત્યારે 3 ટાઈપની મેમ્બરશિપ છે, જેમાં એક ઇગ્નાઇટ છે, ઇમ્પેક્ટ છે અને ઇન્ફ્લુઅન્સ છે. હવે અત્યારે અમે લોકો ખાલી ઇગ્નાઇટ ને ઇમ્પેક્ટ લોન્ચ કરી રહ્યા છીએ. ઇગ્નાઇટ જે છે એ સ્ટાર્ટઅપ્સ ને સ્મોલ બિઝનેસીસ માટે ટાર્ગેટેડ છે. ઇમ્પેક્ટ જે છે એ મિડ સાઇઝ બિઝનેસ માટે ટાર્ગેટેડ રહેશે, જેમાં જે બિઝનેસીસ આમ તમે સમજી લો કે ઓટો પાયલટ પર ચાલતા હોય કે જેમાં ગ્રોથ અટકી ગઈ હોય, તો એ લોકોને આ પ્લેટફોર્મના થ્રુ, આમની નોલેજને બધાના થ્રુ ગ્રો કરીને ફરીથી ટેક ઓફ કરવામાં હેલ્પ કરે. માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.